ગાંધીનગર ખાતે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે નાગરિકોની સુવિધા માટે 101 નવી એસટી બસોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓએ નવી સ્લીપર કોચ સહિતનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તેની સુવિધાઓ ચકાસી હતી અને ત્યારબાદ બસોને લીલી ઝંડી આપી ફ્લેગ ઓફ કરાવ્યું હતું। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે એસટી સામાન્ય જનતાનું મુખ્ય પરિવહન માધ્યમ હોવાથી સુવિધા અને સ્વચ્છતાને પ્રાધાન્ય અપાયું છે। 101 બસોમાં સ્લીપર, નોર્મલ અને મિની બસોનો સમાવેશ થાય છે। નોકરિયાતોને પોતાના કામ પર જવા માટે અને બાળકોને વિદ્યાર્થીઓને પોતાને નિશાળે જવા માટે આ બસ સેવા એક ઉત્તમ માધ્યમ છે। સૌથી સલામત સવારી પણ છે અને સૌથી આરામદાયક સવારી પણ છે। ફરીથી રાજ્ય સરકારનો, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનું છું। જે કઈ અત્યારે જે ત્યાં આંદોલન ચાલી રહ્યું છે, આજે પણ અમારી બેઠકમાં મોટાભાગે ચર્ચા થઈ છે અને જે સાચા હશે તો ચોક્કસ રીતે અમે એને જમીન આપવાના છીએ અને બાકીના જે ટ્રાઇબલના જે કેટલાક પ્રશ્નો હતા અમારા, એ પણ અમે દર વખતે મિટિંગો કરીને જે લોકો પાસેથી જે કેટલાક પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નનો નિકાલ કેવી રીતે આવી શકે એ માટે અમારી આવી બેઠકો સતત ચાલતી રહી છે અને એના માટેની અમારી બેઠક હતી।